ભરૂચના મંગલેશ્વર ખાતે આવેલા નર્મદા કાંઠે રેતી માફિયા ફરી બન્યા બેફામ। જો કે ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ દ્વારા અલગ અલગ સ્થળે ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે પણ કર્યો હતો। પરંતુ હાલ ફરી ભરૂચના મંગલેશ્વર ખાતે આવેલા નર્મદા નદીના પટમાં રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે, જેથી સ્થાનિક પંચાયતના પ્રતિનિધિ અને જાગૃત યુવાઓ દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા તેમજ મનસુખ વસાવા સહિતના રાજનૈતિક આગેવાનોને આ બાબતે જાણ કરવાનો પ્રયત્ન કરતા મનસુખ વસાવાએ ફોન ઉપાડ્યો ન હતો। તેથી સ્થાનિક પંચાયતના પ્રતિનિધિ સહિત જાગૃત યુવાનો દ્વારા જનતા રેડ કરાતા હાઈવા ટ્રક ચાલકો જગ્યા પરથી રફુચક્કર થવા લાગ્યા હતા, જેથી ગેરકાયદેસર ચાલતા રેતી ખનન બાબતે જરૂરી કાગળો અંગે પૂછતાછ કરાતા કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો। આના પરથી સટીક થાય છે કે આ ગેરકાયદેસર ચાલતા રેતી ખનન જિલ્લા વહીવટીતંત્ર સહિત ખાણ ખનિજ ભૂસ્તર વિભાગના સુપાશ્રીવાદ દ્વારા થતું હોવાનું જણાઈ રહ્યું છે। આ રેતી ખનનમાં વપરાતા એક્સકેવેટર મશીન સહિત યાંત્રિક નાવડી દ્વારા રેતીને આડેધડ ઉલેચવામાં આવી રહ્યું છે, જેથી બેફામ બનેલા ગેરકાયદેસર ખનિજ ખનનની પ્રવૃત્તિને લઈને તાલુકાની જનતામાં રોષ ફેલાતા 2 નંબરિયા ખનિજ માફિયામાં ફફડાટ ફેલાયો છે। પરંતુ ખનિજ માફિયાઓ સહિત તેમના મળતિયા લેભાગુ ઇસમો પર કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની રહી છે। જાણવા મળી રહ્યું છે કે ભરૂચ અને ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં ખૂબ મોટા પાયે ગેરકાયદેસર જવાબદાર વિભાગના મેળાપીપળામાં રેતી ખનન થતું હોવાનું જણાઈ રહ્યું છે। તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, કેમ કે જવાબદાર વિભાગના અધિકારીઓને મલાઈ ખાવા મળતું હોય છે। જો કે રોયલ્ટીની ચોરી થવાના કારણે સરકારની તિજોરી પર સીધો માર પડી રહ્યો છે, તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનિજ ખનન પર પૂરતું ધ્યાન નહીં અપાતા ગેરકાનૂની પ્રવૃત્તિ આખા ભરૂચ જિલ્લામાં ફૂલી ફાલી રહી છે। ગેરકાયદેસર નર્મદા નદીમાં પાઇપલાઇન અને નાવડીનો ઉપયોગ કરી પાણી સાથે રહેલી રેતી ઉલેચવામાં આવતા મંગલેશ્વર ગામના સ્થાનિક યુવાનોએ વિરોધ નોંધાવ્યો હતો। બ્યુરો ચીફ શશિકાંત વસાવા હર હંમેશ સત્યની સાથે। ગ્રામ પંચાયત મંગલેશ્વરમાં ઉપસરપંચ પંકજ વસાવા અને હાલ અમે એક એવી વસ્તુ ચાલી રહેલી છે કે ગાંધીના ગુજરાતમાં ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપી ગયો છે કે જેની કોઈ હદ નથી। અમારા ગામમાં નર્મદા નદીમાંથી બહુ દિવસ અને રાત રેતી ખનનની પ્રક્રિયા બિનઅધિકૃત રીતે ચાલે છે। એના અનુસંધાનમાં સવારમાં લગભગ ગ્રામજનોએ ત્યાં રેડ પાડી હતી અને જે ઇલીગલ રેતીની લીજ ચાલે છે એને બંધ કરાવી છે અને ત્યાર પછી તમામ ગ્રામજનો ભેગા થઈને અહીંયા આવેદન પત્ર આપવા આવેલા છે, અરજી આપી છે મામલતદાર સાહેબશ્રીને, જેમને કહ્યું છે અમને કે કાલે અમે ઘટના સ્થળે આવીશું અને જે પણ ઇલીગલ પ્રક્રિયા છે એને તમામ રીતે બંધ કરવામાં આવશે અને જે પણ નદીનો વેણ એમને જે રસ્તા બનાવવામાં આવેલા છે, અવરોધ કરેલો છે નદીના વેણને, એ પણ કાલે તોડવામાં આવશે અને નદીનો વેણ ફરીથી જેવો હતો એ રીતે ચાલુ કરવામાં આવશે। અને નદીની પરિસ્થિતિ રેતી માફિયાઓના લીધે ખૂબ જ દયનીય થઈ ગયેલી છે। આજે એક સમય એવો હતો કે કબીરવનની અંદર પબ્લિકનું માનવ મહેરામણ થતું હતું, આજે એ લોકો બેરોજગાર બની ગયા છે। શેના કારણે? કબીરવનનો વિકાસ નથી થતો, પ્લસ રેતીનું ઇલીગલ ખનન થાય છે, એના લીધે ઊંડા ઊંડા ખાડા પડી ગયેલા છે, મગરોનો વસવાટ થઈ ગયેલો છે। જે લોકો પહેલાં નાહવાની મજા લેવા માટે આવતા હતા, આજે કોઈ વ્યક્તિ ત્યાં દેખાતું નથી, મગરના ત્રાસથી નથી દેખાતું, ડૂબી જવાના ભયથી નથી દેખાતું। આજે તમે જોયું હશે કે કેટલીક એવી ઘટનાઓ બની છે જ્યાં રેતીથી પડેલા ઊંડા ઊંડા ખાડાથી જે નદીમાંથી કાઢવામાં આવે નાવડી દ્વારા પાઇપો નાખીને, એમાં એવી કેટલીક ઘટનાઓ થઈ છે જેમાં લોકો ડૂબી ગયા છે અને પોતે મૃત્યુ પામ્યા છે। હમણાં હાલની ઘટના આ મેળો જ્યારે શુક્લતીર્થનો ગયો ત્યારે પણ આપણે જોયું છે કે 3-4 લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા। હવે એની જવાબદારી કોણ લેશે? અહીંયા આગળ સરકારી વહીવટતંત્ર લેશે, જે આટલા વર્ષોથી ઊંઘ નિંદ્રામાં છે અને આ બેફામ રીતે રેતીનું ખોદકામ ચાલે છે, જ્યાં તેનું કોઈ ધ્યાન નથી, ત્યાં કોઈ દરોડા નથી પડતા કે કશું કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। આજે કંટાળીને ગ્રામજનોએ પોતે એક જવાબદારી સ્વીકારીને પ્રકૃતિને બચાવવાની અને પોતે રેડ કરીને બંધ કરાવેલું છે। હવે જોવું રહ્યું એ કે તંત્ર આમાં કેટલા પગલાં ભરે છે, નહીં તો ગ્રામજનો તો ઓલવેઝ પ્રકૃતિને બચાવવા માટે તૈયાર છે, નર્મદા નદીને બચાવવા માટે તૈયાર છે। જ્યાં ઉતરવું પડશે ત્યાં ઉતરશે, સંઘર્ષમાં ઉતરવું પડશે તો સંઘર્ષમાં ઉતરશે, પણ હવે પછી અમારા ગામમાં રેતીનું ખોદકામ ચાલવા દઈશું